हेलो मित्रों, जय દ્વારકાધીશ, જય મુરલીધર। તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે જવાનું હોય લગ્નમાં, ત્યાં તો બી હોય વેલી દો માંગ્યું હે, જાય ભીમ દો મમ્મી દો હે ભીમ વેલા વેલ્યું આપણે જવાનું હોય લગ્નમાં। અને જો પપ્પાએ એનું કામ બધું કરી લીધું છે, હવે તૈયાર થઈ ગયા હે। બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય મુરલીધર। હા, બ્લોગ જોયા રાખજો મારા વાલા, 2 બ્લોગ મોકલાવું મારા વાલા એને કઈ। અને જો બેન આયા સામણા કરી લઈએ એટલે પછી એને તૈયાર થઈને એને ભણવા જવાના, કેમ કે એને પેપર હે। અને આપણે લગ્નમાં વયા જાઉં ને તો જીરામાં દવા છાંટવાની રહી જાય ને ચણામાં દવા છાંટવાની રહી જાય। એટલે આપણે જો વહેલા આવી જાઉં તો જીરામાં ને ચણા બેમાં છટાઈ જાય। લગભગ જીરું થોડું ઘણું રહી જાય તો રહી જાય, બાકી ચણામાં છટાઈ જાય। આવી જાઉં વહેલા તો, બાકી તો નકર રહી જાય તો રહી જાય, મોડા પૂછ્યું તો। બાકી તો હાલો તો હવે તૈયાર થઈને મળીએ। 2 hours later. One hour later. ધીરે 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 કાપ કરે ને તો પાણી જ એટલી કાકા દા The next day. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર। તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો હે ને આપણે આ તો થોડોક ટાઈમ થયા લગ્નમાં જ જઈ, પેલા ફૂઈના છોકરાના લગ્ન, પછી ગયા હતા પર લગ્નમાં, પછી કાલ ગયા હતા ગામમાં એક જગ્યાએ લગ્ન હતા ત્યાં, અને આજ પાછા પપ્પાની પાછા લાંબા રૂટમાં વયા ગયા હતા, એટલે કે પાછા નવતરી ગયા હતા। ન્યાય એને એક લગ્ન હતા અને કાલ તો આપણા કુટુંબમાં હતા, ત્યાં ગયા હતા। આજે લાંબો રૂટ કરી આવ્યા છે, જોઈ લે અને આપણે ભણીને આવી ગયા છે। જીરામાં દવા છટાઈ ગઈ છે, જોતા 2 માર ચડાવી દીધા, એને અહંકરો લાગ્યો ક્યાંક ક્યાંક જોતા અમારે વિવાડા કર્યા ને આની અહીંયા વધવાનું ચાલુ જ રાખ્યું। ક્યાંક ક્યાંક ત્યાં ગરકા બહુ છે, બહુ શું કે ઉતારો આવી ગયો। જોઈ લ્યો, તુવેર કોઈને ખાવી હોય તો આવી જાય ભાઈ, લીલી તુવેર। અને બેન કરે હે લેસન, પાકું કરો ભાઈ ભાઈ, આ જીવનમાં પહેલી વાર શારીરિક શિક્ષણ પાકું કરે। તો ઓગદ્યામાં ધ્યાન દીધું હોત તો આ શું પાકું કરવું પડે? અમને ભણાવતા જ નથી આ તો ભણાવતા ના હોય તો જરાક શું કહે આમ તો વાંચ્યા રખાય તો આવડી જાય। જઈ ભીડ પડે તો વાંચી લે, જઈ ભીડ પડે તે વાંચી લેવાનું કા। અને આજ તો આપણે હે ને ગાયને હે ને ડૉક્ટર આવવાનો હે, હું હોય પપ્પા કહેતા હતા કે ડૉક્ટર આવીએ કે ગાય હાટું। જોજો ભીહું અટાણમાં બદલાવી નાખ્યું છે, નકરા અટાણું જે આવ્યું હતું પપ્પાની હારે કનકમાં ગાયવા હારે રહી ગયો। આપણે ટોપિયાઓનો બહુ ફાયદો થઈ ગયો, એમાં આવો કચરો હોય પડ્યો બંધ કર્યો વાર, પછી ટાંકણ ખોલી નાખો ને છેલ્લે એટલે બધું કામ રેડી, અને ટોપિયા બધા ચોખ્ખા થઈ જાય। અને જાંબુડા આવી ગયા હે, કોઈને ખાવા હોય તો આવી જાજો।
આપણા વાડીએ. ના જોયું તો કેજો લાલુકાન પાટી આવી જાય પછી મને ફોન કરજો, હું તેડી જાય. જો અહીંયા હવે હે ને આપણે ટાંકો જોઈએ કેટલો કોઠુરો હે. ના તો વાંધો નથી આવ્યો, ધૂરો ઓછો હે. હમણાં મમ્મી ને પપ્પાને તો હે ને બારાડીમાં જ રખડે છે. અને બાકી જો માં જોવે ખાવાનું કામ આવે હતા. બાકી જો મમ્મી કંઈક કયો તમને બધા. તારી ભૂલ થઈ ગઈ ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. ભાઈ તારી ભૂલ થઈ ગઈ. કાલ કુટુંબમાં નહોતા ગયા, કુટુંબમાં ત્યાં પરમદી ગયા તા, એનો વિડીયો નાખ્યો તો. આ વિડીયો તા આપણે બારાડીમાં કાલ ગયા તા અને આજે પાછા બારાડીમાં ગયા તા. હમણાં છેલ્લા ધક્કા આજ નથી ઉતાર્યો. છેલ્લા ધક્કા આજ હતો ને ખાય હજી એક ફેર લાંબા રૂટનો ધક્કો હે અને લાંબા પલાના ગામત્રા કરી અને અમે તો હાવ ટેકે વિડીયો ઉતારવાનો ટાઈમ હું પણ ઉમે થાકી દઈએ. પાછો એવો રોયાડ નીકળ્યો ને એની વાત જ ના પૂછો. જગદીશ ડેરના ગામમાં ગયા, જગદીશ ડેરના ગામમાં નાવાદરા ગયા પપ્પાને. આજે 8 દી થી ને જ ધોળી કોથરા જેવા કરી નાખ્યા કામ બારાડીમાં. અમને આવડ્યું કાઢી હા હવે તો હું હસતી હતી. હું કા મારક વાળા બધા કે હવે તો આની ગાડીઓ હાકી હાકીને મારા કે ઊંડો ઉતારી દીધો. હવે ભાઈ અહીંયાથી હતાપર માંથી ને દેવરિયા માંથી ને બધે હણોરી માંથી નીકળીને ઓલા બધા ચા પીવા બરક અહીં આવો આ તો કાયમ ના આપણે થયા. એટલે દેવરિયા ને ગરેડા બધા વેચ ઊંડા ઉતારી દીધા કાકા થોડે. એ તો અમને ખબર હે તમે થાકી ગયા એ પ્રમાણે તમે કોથરા જેવા કરી નાખ્યા. હું કરું કોણ નીકળ્યો કઈ 12 વાગે રહી છે. તે આમાં પેલું પેજ તો ખોલીને રાખ્યું ને તું એમ કે હું વાંચવામાં ધ્યાન દેતું. બહુ દોડ્યા. વાહ આ ચાર પેપર તો એ કે વાંચી. આ કેવું વહેવું લાગ્યું. ઓહો આજ છે ને એમાં એવો રસ્તો ખરાબ ભૂટકી દયો ને હા લાખી મોહીની તો વાડી છે ને હાવ યાદ જ રહેવાની છે કાયમી ની. હા માલે તેથી પીડા ને એમાં રસ્તો જડે નહીં પછી ગોટે હેડ્યા ને પછી જો ને થાકી ગયા. 8 રસ્તા બધા કુટેડે બધા પાણી વાળો જ રસ્તો હતો ને તે આજ વહેમું લઈ ગયું ને એવું એક પાછો એવો વાવડો થી હા વાવડાની વાત ના પૂછ એવો વાવડો લે. હાલો મિત્રો તો જો આ કેમ કીધું મારી મમ્મી અને મારા પપ્પાએ કેમ જોઈ લ્યો. બે આમ શું કહેવાય ગામત્રા કરવા ગયા હતા અને શું કહેવાય ટેકે થઈ રહ્યા હાવ. તો આપણે ભણીને આવી ગયા, ફ્રેશ થઈ જાય કંઈક. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. તો હવે કાલના બ્લોગમાં મળી. હવેથી કાયમ ડેઈલી બ્લોગ આવીએ. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો હાલો તો હવે કાલના બ્લોગમાં મળી.